પછી લેવું બધું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય Swami Narayana, Swami Narayana.
कैलास स्वामी महाराज की जय, कृष्ण महाराज की जय, श्री लक्ष्मी नारायण देव की जय, श्री नारायण श्री मदन मोहन जी महाराज की जय, श्री राधा देव की जय, श्री गोपीनाथ महाराज, श्री बालकृष्ण नाथ की जय, श्री रामचंद्र भगवान की जय, श्री विघ्नराज देव की जय, श्री कृष्ण સદગુરુ નિષ્કળાનંદ સ્વામી કે મહારાજના વચન પ્રમાણે રહેવું પડે. મહારાજના વચન પ્રમાણે રહે તો જ એને સુખ, શાંતિ, પ્રતિષ્ઠા બધું જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી વચનથી આમ તેમ ડોલે છે ત્યાં સુધી કોઈએ ભગવાનના ધામની, ભગવાનના મૂર્તિના સુખે જે સુખિયા મુક્તો છે એની પંક્તિમાં બેસવાની કોઈ આશા ન રાખવી, એમ સ્વામી સ્પષ્ટ કહે છે. એટલું જ નહીં પણ સ્વામી તો એથી આગળ એવું કહે છે કે જેટલા જેટલા મહારાજના વચનથી આડાવાળા થયા એને ભયંકર કષ્ટ પણ ભોગવવું પડ્યું છે. એનાથી આગળ સ્વામીએ એમ પણ વાત કરી કે હવે કોઈ જો ભગવાનના વચનને જાણી જો નોખશે તો મહારાજ કે એ મર્યા પછી મોટો વૈતાળ થાય. વૈતાળ એટલે એક ભૂતની યોનિમાં એક ભૂનામ ભૂંડી જ્ઞાતિ છે, જાતિ છે, એ વૈતાળ થાય છે. અને પછી શું કરવું પડશે એને? એ તાળ પડશે તે જાણજો, આ પીવું પડશે પેશાબને, તે વિના જળ નહીં મળે, જળ હરી લેશે હિસાબને. વચન લોપશે એને સ્વામી કે ભગવાન પૂછશે, હિસાબ લે, કહેશે કે તમે શું કરીને આવ્યા. એટલે સ્વામી કે ત્યારે એને ભયંકર કષ્ટ પડશે. કેવો કષ્ટ? તો કે ભૂતને પછી પીવાનો પેશાબ હોય, એને ચોખ્ખું પાણી ન પી શકે. તમે કોઈને ભૂત પ્રેતાદી કોઈના પિંડમાં આવે ને તે તમે અનુભવ કરજો, ભગવાનનું પ્રસાદીનું જળ આપશો ને એટલે બળવું શું એમ કરીને ઘા કરીને નાખી દેશે, એ નહીં પીવે. પણ એ પાણી જો ગટરનું હોય તો એ હોંશે હોંશે. પણ સ્વામીએ આગળ એક યમદંડમાં પણ વાત કરી કે ભૂતને શું કહેવાય, 100 ના નાકા જેવડું ગળું હોય અને 100 બેડાની તરસ. 100 નું નાકું કીધું છે પણ આપણે મોતી પરોવાની રાખો, કારણ કે એવડું ગળું અને 100 બેડાની તરસ છે ભેગું થાય. અને એ બધા એની આરે ટુકડી હોય પીવા દે એમાં નાના મોટા હોય ને. મોટો ભૂત દાદા પાપ કરીને ગયા હોય, દાદી આગના લોપીને ગયા હોય અને મોટેરો બનવાનો. એટલે સ્વામી એમ કે પછી એને પેશાબ પીવું પડે અને કોઈ જગ્યાએ જળ નહીં મળે. જયારે મહારાજ હિસાબ લે ત્યારે ભોંય કોતરવી પડશે. જો કે આ તો મહારાજ પાસે જાય જ નહીં. કેમ શું કેવું તમે? હે ભગવાન પાસે આ પોગે જ પોગે એવો હોય તો આ દિશા હોય. બોલી નથી વાત આવતી કે એક વખત એને થોડુંક પુણ્ય હતું તો કીધું કે તમારે હવે જવું હોય ને તો એક વખત છેલ્લે વૈકુંઠમાં જવું હોય તો જવાનું થશે અને બાકી જમપુરી જાજી છે. તો કે કાંઈ વાંધો નહીં, પહેલા એ કે હું વૈકુંઠમાં જઈ આવું, એ જોઈ લઉં, પછી તમે આપણે તો કાયમ અહીંયા રહેવાનું જ છે ને.
એક વખત અંદર ગયા ત્યાં તો ઓલા કીધું કે જો આ વૈકુંઠ છે એ કે પણ અંદર તો જવા દો કે અંદર ન જવા એ કે લે પણ લખ્યું છે તો જવા જ દેવું પડે ને પછી એક અંદર ગયા એ કોલાહોલ સાંભળીને ભગવાન આવ્યા બાય એને સીધા પગ પકડી લીધા પગ પકડી લીધા પછી ભગવાનને કહે કે તમે ગીતામાં તમે જ બોલ્યા છો તો કે હું જ બોલ્યો છું કે યદ ગત્વાના નિવર્તન તે તદ્ધામ પરમમ મમ મારા ધામમાં આવ્યા પછી કોઈ પાછો પડતો નથી કે હવે તમે કહેતા હો તો જમપુરી પાછો ઉયો જાય કે નો જવાય ને તો તમારું બોલેલું ફેલ થાય એમ કરીને કરી દો બોલો હે છેતરવા વાળા બધે છેતરે એને પ્રેક્ટિસ હોય ને આ તો ખાલી દ્રષ્ટાંતના રૂપમાં કહેવાય બાકી એક વખત ધામમાં ગયા પછી પાછો પડતો નથી વાત સાબિત છે પણ આ ત્યાં જઈ જ ન પાપી જઈ જ ન એ ભૂત પલિતને ભોજન કરવા એને ખાવાનું એ ભૂત પલિતને ભોજન કરવા નથી વિષ્ટા વિના બીજું વળે એવા સુખ ને વિમુખ એવા સુખ છે વિમુખ ના લીધા છે શાસ્ત્ર થી સાંભળે આ મારા ઘરની વાત નથી કહેતો સ્વામી કે આ તો શાસ્ત્રો પુરાણો ની અંદર વાત લખાણી છે એ સાંભળી છે અને એ હું તમને કહું છું કે વિમુખ ની આ પરિસ્થિતિ છે માટે જાણી દો એમ કોઈ વિમુખ ન થાશો એ વ્યોમા વસુંધરાવચમાં વસવા છે વાયુ ભૂતને એ ઘાટ વાટ ઉજળ અગારે કયું રહેવાનું છે આ કપૂત ને કોઈ સ્વામી છેલ્લે ઘાતો મારી દીધો આ કપૂત હા આ હલકટ ને સ્વામી કે વ્યોમ વસુંધરા જમપુરી ક્યાં આવી દક્ષિણમાં કઈ જગ્યાએ એમ નીચે પાણી છે એની ઉપર પૃથ્વી તરે છે એ પાણીની ઉપર અને પૃથ્વીની હેઠે વચ્ચે પેટાળમાં છે સમજ્યા એ એની વચ્ચે એને રહેવાનું થશે અને વાયુમાં ભૂતને કેટલા તત્વનો દેહ હોય ત્રણ કયા કયા પૃથ્વી જળ કાઢી નાખવાનું તેજ વાયુ ને આકાશ ત્રણ તત્વનો દેહ છે વાટ ઘાટ ઉજળ અગારે એ કહ્યું રહેવાનું છે આ કપૂતને એ બીજે ત્રીજે ગમે ના રહે ભૂત થાય એને પછી કોઈ મકાન કે કોઈ સારું ફર્નિચર વાળો બંગલો એને રહેવા મળે નહીં એ ઝાડ પાડ નિર્જળ દેશે ઝાડ પાડ અને નિર્જળ દેશ જ્યાં પાણી નો હોય એવા દેશમાં એ ઝાડ પાડ ને નિર્જળ દેશે વસશે વસમાં સ્થાનમાં અશુદ્ધ જળ ઉતારયન ને થાય ખુશી રહેશે ખાન પાનમાં આયા તો આપણે કદાચ લાડપડ કર્યા હોય કાલનું અનાજ નહીં હાલે ઠરી ગયું છે એવું નહીં હાલે ઉતરેલું નહીં હાલે જ્યાં આયા તો વિસ્તાર ખાવી પડશે જો વચન લોકશું તો સ્વામીએ ચોખ્ખું કહી દીધું અશુદ્ધ જળ યમદંડમાં તો લખ્યું છે આગળ એને હું લખવું પડશે શું કરવું પડશે એ એવા દુઃખ ભોગવશે વચન દ્રોહી વિમુખા જાણજો વચન લોભનાર વિમુખ આવો ભયંકર કષ્ટ ભોગવશે માટે સાવચેત રહેજો સ્વામી કે આ દુઃખ માથે નો આવે જાણી જોઈ કોઈ દિવસ મહારાજના વચનને લોભશો વિમુખ ન થશો એ ત્યાંથી ઉતારો એ તૈયાર છે મુક્તા તનને આ શરીર પડે એટલે સીધું જ ઊભું છે આજ્ઞા લોભી છે ને જાણી જોઈને આજ્ઞા લોભી છે એ હમણાં તો જાણે અમે ખાટા ખરા
અત્યારે તો એમ માને કે વાહ આપણે જોયું આવી ગયા ને ઓલાને પાડી દીધા કીધું ના વચનમાં રહેતા હતા આપણે એનાથી આગળ નીકળી ગયા ક્યાં જાહો આગળ જો અહીંયા સ્વામી કે એ હમણાં તો જાણે થાક્યા ખરા વિમુખ થઈને રહ્યા અમે વેગળા આઘાર્યા અમે વિમુખ થઈ એ પણ ખાધી મોટી એને ખોટને જ્યારે પ્રજળશે પાપની પળા સ્વામી કે પછી એને ખબર પડશે એની જ્યારે પીડા આવશે ને પળા કે પીડા એ જ્યારે પીડા આવશે દુઃખ આવશે ને ત્યારે ખબર પડશે ત્યારે આ પડશે ગુલામની કે હું થાહે આ એ આજ તો થયું છે એને અટપટો વર્તતા વાલાના વચનમાં નિષ્કુળાનંદ કહે પછી વિમુખને થાય મૂંઝવણ મનમાં પછી ભયંકર પીડા થાય કે હું કરવું હવે ક્યાં જાવ પછી કોઈ રસ્તો જડશે નહીં માટે સ્વામી કે હાલ તો અટપટું થયું છે એ અત્યારે ભલે મોજ માણે જોયો કેદો ના આગીનામાં વર્તતા હતા કાંઈ માણ્યા નહીં સુખ આ જગતમાં આવ્યા પછી કાંઈ ભોગવ્યું નહીં હવે બધા ખાઈશું પીશું ખૂબી કરશું અને પાછા બધા હરખે હરખા ભેગા છે હવે એમાં મણા રાખે ઈ અને એ સ્વામી કે હવે એને ભયંકર કષ્ટ ભોગવવાનું થયું ને ત્યારે એને એમ થયું વાહ હવે કામ થયું કે સારો ડરતા રહે સૌ જન દિન રાત જે એ રખે કોઈ વચન લોપી થાયા વાતા જે ત્યારે તો જાણો એ ઘણી થાય ઘાતા જે હવે કેમ રહેશે હરી રળિયાતા જે એ રળિયાતા કેમ રહેશે હરી એ ફરે ફરે વિચારે વાતને સુખ સર્વે પર હરે પરા જાણે જગા જીવન કળિયાતને સ્વામી કહે પછી તો એને ભગવાન જ્યારે નારાજ થાય ને તો આ જે કાંઈ કર્યું બધું પાણીમાં જાહે એટલા માટે ભગવાનનો ભગત બહુ ડરે છે મહારાજના વચનને પળે પળને રતિ રતિને નજર કેન્દ્ર રાખે છે કોઈ દિવસ મારે ભગવાનની આજ્ઞા લોપવી નથી જો ભગવાન પુરાજી થાય તો આ આટલા વર્ષ સુધી જે મેં મહેનત કરી એ બધી ફેલ જાય એમ માની અને ભગવાનના વચનમાં સતત રહે છે કારણ કે હરિ રાજી કરવા હૈયામાં એ મન શોભા બહુ માનને તન ધન સુખ સંપત જાતા રાજી કરે ભગવાન ને આ જગતના બધા સુખ મર જતા રે પણ મારે ભગવાનને રાજી કરવા છે આ એક આખે આ એક તાલાવેલી ભગવાનના ભગતને છે આ લોકનું કદાચ વયો ગયો તોય હું ને રહ્યો તોય હું કોની હારે ગયું કો કોઈની હારે કોઈ વસ્તુ ગઈ નથી કોઈ જવાની નથી અરે કદાચ તમારે લઈ જાવી છે તોય નહીં લઈ જવાની અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આવે ને કે એક બાપાને છોકરા બહુ સારી પોસ્ટ ઉપર ઓફિસ બધું સારું ફર્નિચર વાળી અને આની જેવી ઉપર લાઈટો અને એ લાઈટો નું ઓફિસ ને ફર્નિચર ને ટાઢો રૂમ જોઈ અને બાપાને એમ થયું માળું એ આપણે તો દાડિયું કરી તૂટી ગયા
તે માંડ દિવસમાં પાવલી મળતી. 25 પૈસામાં આખો દિવસ તૂટતા. બોલો દાદા, સાચો કે નહીં બાપા? 25 પૈસામાં દાડી કરે અને તોય પાછા મોજ માણતા હતા. એ દાદાએ સંકલ્પ કર્યો કે મારો 25 પૈસામાં આખો દિન આ મારા છોકરા જોતો કે કેવા આ ટાઢી રૂમમાં ટાઢી રૂમમાં ને દીવા ઊંધા લટકે અને અંદર કર્યા ત્યાં ખુરશી ખાલી પડી હતી. છોકરા બરોબર ક્યાંક બહાર ગયેલા અને ખુરશી ખાલી હતી. બાપા બેઠા, મળી ખુરશી ફરી. એટલે બાપાને એમ થયું મળી જો તો ખુરશી ફરે. એટલે બાપા આમ જ્યાં ખુરશીને ફેરવી ત્યાં સામે કબાટ. કે મારા કબાટે કઈ કર્યા ને પછી ગુવાળા કબાટ ને જ્યાં ખોલ્યો ને તો રૂપિયાની ચોકડીઓ પડી. કે હા, હવે જેને કોઈ દી રૂપિયો ન જોયો હોય, કોની નોટ ન જોઈ હોય અને એને સીધી રૂપિયાની થોકડીઓ મળે તો બાપાએ એક થોકડી હાથમાં લીધી અને ગણમાં બેઠા અને બાપાનો સહેલો શ્વાસ પૂરો થવાનો છે ને હાથમાં રૂપિયાની થોકડી ગણતા હતા અને બાપાનો જીવ વયો ગયો. હવે માયા ગણતા ગણતા માયા કરતો જીવ જાય તો એ ક્યાં જાય? નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું એમ જમપુરી જાય. હવે જમપુરીમાં ગયા એની ખાતરી હું શરીર હજળ થઈ જાય, સુકા કાષ્ટ સમ થઈ જાય એમ નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડમાં લખ્યું. લાકડો થઈ ગયો, રૂપિયાની થોકડી હાથમાં રહી ગઈ. હવે આખો થોકડી હલાવી બાપા આખા હલ્યા, બાકી રૂપિયાની થોકડી નીકળી નહીં. અને પછી તો છોકરા હાડેડા ભેગા થઈ ગયા અને ડોક્ટર ને બોલાવ્યા. ડોક્ટર ને કે જે કરવું એ પડે એ કરી નાખો. પણ ત્યાં વળી વસ્તેરો છોકરો હતો ને બહુ તૈયાર હતો. એ કે ભાઈઓ રહેવા દો ને, આ બાપાની એક રાજીપાને કારણે આપણે આ ટાઢી ઓફિસમાં બેહતા થયા, એસી માં બેહતા થયા, આ ફર્નિચર આ બધું ભલે એકાદી છોકરી બાપા લઈ જાય ભેગી. ત્યાં સૌથી નાનો કે એવો રિવાજ આપણાથી ચાલુ નથી કરવો. કોઈના બાપા લઈ ગયા છે તો આપણા બાપા લઈ જાય. માટે ડોક્ટર ને કે જે કરવું પડે એ કરી નાખો, પણ એમ કેમ હું એ હાથ કાપી નાખશે બાકી રૂપિયાનો થોકડી તમને લઈ જવા દે. કદાચ સંકલ્પ હશે તોય માયા કરતો જીવ પછી જમપુરીમાં જશે. સ્વામી કહે આ ગમે એટલું ભેગું કરશો તોય અંતે તમારા હાથમાં રહેવાનું નથી. માટે પ્રસન્ન કરવા ભગવાનના ભગતને આંખે હોય કે મારે પ્રસન્ન કરવા છે મહારાજને, મન આલોકનું બધું જતું રહે, જેટલું જવું એટલું જાય. અરે આ શરીર પડી જાય તો ભલે. ઘણા છે ને કોરોના થાય ને તો અહીંથી ભાગે. આ ભગવાનને મૂકીને ક્યાં જાઓ? કદાચ માનો કોરોના થાય કે કોઈ પણ બીજો રોગ થાય, આ ધરતીકંપમાં બધા ભાગી ભાગીને બહાર ગયા. ભગવાન કે મને મૂકીને બહાર નીકળી. હું ભગવાનને મૂકીને ક્યાં જાઉં? કદાચ જાય તો એના ખોળામાં જાય ને. આપણે જેને કાયમ દંડવત કરીએ, જેને પ્રદક્ષિણા કરીએ, જેની સામે ઉભા રહે માળા કરીએ, એ ભગવાનની મૂર્તિને મૂકીને બીજે ક્યાં જાવ? ભગવાનને મૂકીને જે આડાવાળો ડોલે અને કોઈ દિવસ ધામનું સુખ આવે નહીં. સ્વામી કહે ભગવાનને પ્રસન્ન કરવા છે, ભગવાનને રાજી કરવા. પણ તોય મહારાજે એ પાછું બતાવ્યું છે કે જયારે દેશકાળ ખરાબ આવે ને ત્યારે ત્યાંથી ભાગીશું. એ પાછું બતાવ્યું છે. પાછું હદડબમ ન રાખવું. સમજ્યા? એ પ્રસન્ન કરવા પ્રભુને રહે તનમાં બહુ તાન હોય ભગવાનના ભગતને. એ બીજું જાય મર બગડે તેનું જરાય ન માને, શાન નુકસાન માને જ નહીં. ભગવાનને પ્રસન્ન કરવામાં જે કરવું પડે એ કરે અને જેટલું કષ્ટ ભોગવવું પડે એટલું ભોગવે, ભગવાનને રાજી કરવા માટે થઈ. સમજા? બીજી કોઈ આશા નહીં. ભગવાન રાજી થતા જે કરવું પડે એ કરવા. એ સુખ નર
નિર્જારના મર જાય સમૂળા સૌ મળે દેવતાના કદાચ સુખ સમજ્યા નિર્જર એટલે દેવતા દેવતાના જેટલું કદાચ સુખ સંપત્તિ સાહેબી મળ્યું હોય જતું રહેતું હોય અને ભગવાન રાજી થતા હોય તો એ મંજૂર છે મર જાય પણ ભગવાનને રાજી કરવાનું ભૂલવું નથી આ ભગવાનના ભગતને સતત અંદર તાન હોય એ હરિપુરાજી કામ ન આવે એવી વિચારે વાત વળે મુક્તાનંદ સ્વામીએ પ્રભાત્યામાં લખ્યું કે મારો પીવડો જો હસી ન બોલાવે મારો પીવડો મારો પ્રિયતમ મારો ધણી ઘનશ્યામ જો હસીને ન બોલાવે મારો પીવડો જો હસી ન બોલાવે તો સર્વે આભૂષણ મારે ડેરો આ જપ તપ ત્યાગ વૈરાગ આ બધું રાખીને શું છે જો ભગવાન નારાજ થતા હોય તો જો ભગવાન રાજી થતા હોય અને કાઈ ન કરું તો મંજૂર છે પણ કદાચ બધું કર્યું તો એ બધું સ્વામી કે ડેરા રૂપ છે ભગવાનને કુરાજી કરીને તપ કરે વૈરાગ્ય રાખે મહારાજ કે જગતની અંદર કેટલાય નગ્ન ફરે છે વચનામૃતમાં મહારાજે કીધું કે કેટલાય નગ્ન ફરે છે પણ નગ્ન ફરે જો એમ સુખ મળતું હોય ભગવાન રાજી થતા હોય તો આ બધા કપડા હું કેમ પહેરે તો પશુ પંખીની જેમ ન ફરે નગ્ન રહેવાથી કોઈ ભગવાનને રાજી કરી શકે એ કોઈ ભગવાન એમથી રાજી થાય એવું નક્કી નહીં સમજ્યા ભગવાનના વચનમાં રહે તો રાજી થાય ઘણા બ્રહ્મચર્ય બહુ પાળે બ્રહ્મચર્ય તો વિહારીલાલજી મહારાજે હરેલી રામનાથમાં શું લખ્યું બળદ બ્રહ્મચર્ય પાળે લ્યો દૂધ પીને કોઈ એમ રાજી થતા હોય તો ગાયના બચ્ચા બધા બકરા ને ગાય ને ભેંસ ને આ બધા દૂધ જ પીવે એમ એમ એનાથી રાજી થાય એની મરજીમાં રહેવાથી રાજી થાય સમજ્યા અને કોઈ જટા વધારવાથી એમ માનતો હોય ભગવાનને રાજી કરવા તો જટા તો વડવાયું પેલા વડલાને કેટલી વડવાયું છે વિહરલાલજી મહારાજે આ દ્રષ્ટાંત દીધા છે માટે ભગવાન રાજી થાય એ કરવું આ કરવા આપણા મનનું ધાર્યું નહીં સમજ્યા આપણે નક્કી કર્યું હોય એમ નહીં ભગવાન કેમ રાજી થાય એની તાલાવેલી ભગવાનના ભગતને હોવી જોઈએ એ સુખ નારા નિર્જારના મર જાય સામોળા સૌ મળે એ હરિપુરાજીએ કામ ન આવે એ વિચારે વાત મળે એ બીજા રાજે કુરાજીએ કરી બીજા કદાચ રાજી થાય કુરાજી થાય હું ફેર પડે આ લોકનો માણા કદાચ બહુ રાજી થાય તો શું કરે 5-25 રૂપિયા આપે અને બહુ રાજી થાય તો માન સન્માન આપે પણ ભગવાન રાજી થાય તો આ કાંઈ કરવું ન પડે બધું જ આપોઆપ મળે બાકી આ લોકનું સંપત્તિ સુખ સાહેબી કદાચ મળશે તોય હું નહીં મળે તોય સ્વામી એમ કે બીજા રાજી કુરાજીએ એ નથી ખાટ ને ખોટ ખરી આમાં નુકસાન છે ભગવાનને મૂકીને બીજાને રાજી કરવા ગયા એમાં ફાયદો નથી સ્વામી કે નુકસાન મોટું છે એ માટે ગમતું કરવું ગોવિંદનું બીજાનું મૂકવું પર હરે બીજાને છોડી દો બીજા રાજી કુરાજીએ કાંઈ આપણને આપી નહીં દે હું કહો બધા બહુ રૂપિયા વાળા થયા તો હું કામનું શેઠ બહુ રાજી થાય ને બહુ રાજી થાય તો એકાદું એટલે તમારે દિવાળીનો મહિનો આવે ને સુરતમાં હે તો બોનસમાં એકાદું કુકર આપે હે બટાટા બાફા કરો બીજું હું એમાં ખાય હું તમારું
એ બટેટા બાપે કામ નહીં સરે. શેઠ રાજી થાય તો હારામ હારું એક કુકર આપે, પણ એની ફેક્ટરીનો ભાગ આપી દે હે એ નો આપે. એમ સ્વામિનારાયણ ભગવાન સિવાય આ લોકના કદાચ બહુ રાજી થાય ને તો તમને વધે હું તો કહું હાલો બહુ એવો શેઠિયો હોય ને તમે નીતિવાન હો તો કદાચ તમને પાર્ટનર બનાવે, કદાચ બનાવે તોય હું કામનું. હાઈવર ઉપાધિ વધી, જે તમે કારીગર હતા તે તમને જે મોજ આવતી હતી એવી મોજ ન આવે, કારણ કે પાર્ટનર બન્યા પછી કોણ આવ્યો કોણ નો આવ્યો, કોને ઉપાડ જોતો, કોને હું કરું, બધી માથાકૂટ વધે ને. આ તો વિના દાખલે અને વિના મગજ દોડાવે સીધું સુખ સાહેબી મળે જો સ્વામિનારાયણ ભગવાન કે એમ કરે તો. પણ આમાં બહુ અટપટું છે, હેલું નથી. સમજ્યા? સવારમાં વહેલું ઉઠવું પડે અને સવારમાં કેટલું ગોદડું તાણ કરતું હોય હે. સવારની ઊંઘ તો મેં એક હરિભગત ને કીધું તું કેમ વહેલા નથી આવતા? એ કે સ્વામી આ તો તમને અનુભવ ન હોય, બાકી સવારના ઊંઘની એક વખત તમે ચાખો એટલે તમને ઉઠવાનું મન ન થાય. એટલે સાંભળો, એ કે સવારની ઊંઘ જે છે મીઠી છે ને એવું તો મિષ્ટાને મીઠું નથી. કેમ લાગે? સારું સાચું છે એ? એ જે મોજ આવે એ કે એની મોજની કઈક વાત અલગ છે. કેમાં મોજ માને જો તો. એટલે કહેવાનો હેતુ આ સ્વામી એમ કહેવા માંગે છે કે આ લોકના સુખ તમને બહુ મળશે તો ક્યાં સુધી મળશે? આ શરીર હશે ત્યાં સુધી. શરીર મૂક્યા પછી જે તમારે મોજ લેવી નહીં મળે. માટે સ્વામી કે મોજ આજીવન લેવી હોય તો મહારાજના ગમતામાં રહો. બસ અત્યારે થોડું કષ્ટ પડશે. આપણા નંદ સંતોને જયારે ગામડે મોકલતા ને ત્યારે લોકો મારતા. કેવા મારતા? ઠાકોરજીનું સિંહાસન હારે હોય ને તો સિંહાસન ને ભાંગી નાખે, મૂર્તિ ખંડિત કરી નાખે. મહારાજ તો અંતર્યામી, બધું જાણે. કાલવાણી ગામની અંદર બધા સંતોને ભેગા કર્યા, કીધું સંતો આની દેશકાળ બધા કહો કે મહારાજ આમ તો બધું અમને બહુ સુખ છે, પણ એક વાતનું દુઃખ છે, મૂર્તિ ભાંગી નાખે, સિંહાસન ભાંગી નાખે. બાકી તમે મળ્યા ત્યારથી અમને આમ બીજું બધું સુખ છે. સમજ્યા? અંતરમાં સુખ વર્તે જ્યારે ભગવાનને રાજી કરવાનું કામ હોય ને. આ લોકનું કદાચ બધું ભલે ભાંગી નાખે, અસુરો વીખી નાખે, પણ અંતરમાં શાંતિ તો ભગવાનના ભગતને હોય, વિમુખને કોઈ દી હોય નહીં. એ કદાચ એમ માનતા હોય. આપણે જોયો એનું છૂટવી લીધું બધું, હવે એના હાથમાં હું રહ્યું અને તમે હું ખાટી ગયા એનો પ્રશ્ન પૂછાય હે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં તો એવો લખ્યો, સ્વામી કે જો મોટાઈમાં સુખ હોય તો રઘુવીરજી મહારાજને પૂછો, વડતાલના મહંત અક્ષરાનંદ સ્વામીને પૂછો અને થોડુંક અમને પૂછો. સ્વામીએ વાતોમાં લખ્યું મોટાઈમાં સુખ નથી. આ તો બધાને મોટે લેવી છે ને એટલે પકડીને લેવા જાય, અને પકડીને લેવા ગયા એમાં હું દશા હું આવી પહોંચી. મહારાજે જે પ્રથા પ્રવર્તાવી એ પ્રથાને તોડી અને સુખ લેવા ગયા. અત્યારે કોઈના હૃદયમાં શાંતિ રહી? હે? જેની પાસેથી લઈ લીધું ઘસઘસાટ ઊંઘે. સમજાય? એ બેઠા બેઠા ઊંઘ આવી જશે. હવે કોઈ સાધુને કે કોઈ હરિભગતને સુખ નથી. એ ભલે કોઈ એમ કહેતું હોય કે આપણે સુખ છે, મોજ છે, વાસ્તવમાં સુખ શાંતિ નથી. મહારાજે કીધું એથી બહાર કરવા ગયા એમાં કોઈને શાંતિ હોય જ નહીં અને છે જ નહીં. એટલે સ્વામી કહે ગમતો કરો ગોવિંદનું. આ લોકમાં આપણે શું લેવા આવ્યા છે? આ લોકમાં શું લેવા આવ્યા? જો કે આ બધું સમજીને જ બેઠા, આ કોઈ કહેવાની જરૂર નથી. તમે બધા જાણો છો
કેદુના ગાવ છો કર પ્રભુ સંગાથે પ્રીતડી હે કોઈ કોઈનું નથી રે કોઈ બધા જાણો છો પણ ખબર નહીં ગયા જન્મના કયા કેટલા હજી પાપના થર છે એટલે સાચું સમજાતું નથી સમજ્યા હજી એને સાચું નથી સમજાતું બધા જાણે છે શું કરાય શું ન કરાય માટે આપણે સમજી જાવ દુનિયાને જે કરવું એ કરે સાદી ભાષામાં ગામડી ભાષામાં કહીએ તો દુનિયા આખી પડે ઊંડી ભાટમાં આ જગતની ભાષા છે હે એને જે કરવું એ કરે આપણે મોક્ષ કરવા માટે આ સંપ્રદાયમાં આવ્યા છીએ કે માનપાન મેળવવા આવ્યા છીએ આ સંપ્રદાયમાં હું આવો હું લેવા આવો છો સવારના પોરમાં હે મોક્ષ કરવા માટે આવ્યા છે અનુસંધાન એ કાયમને માટે રહેવું જોઈએ હરિભગત થાય છે મોક્ષ કરવા માટે અને મોક્ષ લેવા આવ્યો હોય ને એ માગણ કહેવાય શું કહેવાય જે માગણ હોય એનો હાથ ઊંચો હોય કે નીચો હોય એ ધાર્યું લઈને જાય તો મોક્ષ મળે હે લોટે કોઈ આવે ને ધાર્યું દેખાડે આપો લોટ ઘરમાં જેટલા હોય પાવડાના હાથા કાઢીને નીકળે લોટ લેવા આવ્યો કે મારવા આવ્યો એમ આપણે માગવા આવ્યા છીએ માગનારને નમતું જ રહેવું પડે અહીંયા માન ન રખાય અહીંયા મોટેપ ન રખાય અહીંયા ઈન માર વિખાઈ જાય સમજ્યા અહીંયા તો જે કરવું પડે એ બધું જ કરાય મોક્ષ લેવા આવ્યા છીએ આપણે આ સંપ્રદાયમાં ઘણા તો પૈસા લેવા આવ્યા છે ખબર નહીં ઘણા માન લેવા આવ્યા છે હું લેવા આવ્યા એ ખબર નહીં મંદિરને અડ્ડો બનાવી દે સમજ્યા એક હા એક હરિભગત નો ફોન આવ્યો હતો એ કે સ્વામી અહીંયા તમારે મંદિર ટ્રસ્ટમાં છે તો આ ટ્રસ્ટમાં છે તો કે ટ્રસ્ટમાં કઈક ઓલા નોટું બદલે એમાં કઈક ઓલું હોય કે વિદેશી નોટ કે મારા હાથમાં આવી છે એ ટ્રસ્ટમાં ટ્રાન્સફર થઈ જશે મેં કીધું બતાવો મને કે 1000 ની નોટ છે $1000 ની પછી મેં કીધું ભલા $1000 ની નોટ છે જ નહીં ક્યાંથી તમે લઈ આવ્યા બોલો તોય લોકો બોલા બિચારા બોલે નથી છોકરા રમતા એવી નોટ કોકે પકડાવી દીધી છે ખોટી નોટ હવે એને ટ્રસ્ટમાં કે વટાઈ જાય બોલો પાછા એને તો એવું કીધું કે સ્ટીમરમાં એક ભાઈ હતા ને એને સ્ટીમર માંથી મળી છે મેં કીધું મળી હોય પણ આવી નોટ છે જ નહીં સમજ્યા અમેરિકાની અંદર તમે જાઓ ને તો $1000 ની નોટ છે જ નહીં પણ લોકો આ લોકના સુખ હાટું કેવું મંદિરને અહીંયા નોટો વટાવવાનું સ્થાન બતાવે એ કે તમારા ટ્રસ્ટ દ્વારા વટાઈ જાય એમ અને લગભગ અત્યારે છે ને મંદિરોમાં ટ્રસ્ટી થાય છે ને કે આ આટલું જ થાય છે આપણું હાલે મંદિર સમજ્યા મંદિરમાં આપણું કઈક હાલે આપણે કે એમ થાય આપણા છોકરાને કઈક કામ હોય તો થાય આપણો કઈક ઘરે કઈક પ્રસંગ હોય તો બધો આનો યુઝ થાય એમ બીજા બધાને તો રજા લેવી પડે આપણે એની રજા લેવી પડે મંદિરને એને અડ્ડો બનાવી દીધો આ તમારી ઘરે ઓલું કેવાય લગ્ન પ્રસંગ હોય કે ચાંદલા ચૂંટણી હોય ને તો એ મંદિરમાં ચાલુ કરે ને એ કે સ્વામી અહીંયા એ બધા લોકો અહીંયા આવે તો એનું કલ્યાણ થાય એક દિવસ કોઈ પ્રસાદ ખાય તો એનું બુદ્ધિ ફરશે હવે જેટલાને નોતરા હોય ને એક પાછા મંદિરમાં ડોકું ન તાણે એ ફળિયામાંથી ખાઈ ભાગે સમજ્યા એટલે એનો કહેવાનો હેતુ બિચારાનો સારો કે ભગવાનના ભગત મહેનત કરે મારે બીજો મજૂર ક્યાં ગોતવા સમજ્યા અહીંયા જેટલા હોય એ બધા મહેનત કરે અને પાછા કેજો આપણે એમ નહીં હોય જેટલા અહીંયા મહેનત કરે ને સેવા કરે ને બધાને જમાડવા અને એવા 2-5 જણા જે સેવા કરનારા હોય ને એને પાછા નોતરે પછી નથી લાગતું આ મંદિરને હાવ ધર્મને નામે ધતિંગ અને ધર્મ સ્થાનોમાં બસ આ જ ધંધા હાલે છે હે અત્યારે તો હોટલો બનાવી દીધી મંદિરોને
હે મંદિરોને હોટલ બનાવી દીધા એ કે છોકરો એ કે બહુ લાડુડી કરતો હતો એ કે પછી 50 રૂપિયા લખાવી દે એટલે તમારા છોકરાને રાજી કરવા લખાવ્યા મહારાજને રાજી કરવા લખાવ્યા હે એક હરિભગત તો અહીંયા આવ્યા હતા ભગત હાર્યા હતા ભગત ને ખબર છે એ કે અમારો છોકરાના લગ્ન છે ને એને કે બહારનું ખાતો નથી એટલે કીધું સ્વામી રસોઈ દઈ દે એટલે હાલ એટલે મેં કીધું કેમ એમ એ કે તો એ બે વરાજો ને કન્યાનું બે તમે અહીંયા બનાવી નાખજો મેં કીધું હું સાધુ છું કે રસોઈ છું હું ઘડીક તો કપડા સામું જોવા હા કેવું તમારો વરાજો ક્યાંય ખાય નહીં એને આટોથી આવે મંદિરમાં અને એનો ભાવ કેવો સાધુને રસોઈ દે ને એમ સાધુને રસોઈ દીધી છે કે રસોઈ કામ કરાવી દીધું આવી પરિસ્થિતિ છે આજના સંદર્ભમાં માટે મહારાજને રાજી કરવા માટે આ સ્થાન બનાવ્યું છે લાલજી મહારાજે બહુ સરસ શબ્દ કીધો લાલજી મહારાજ કે આ મંદિરને મંદિર રહેવા દે અહીંથી તમે પાસે હોટલ ચાલુ નહીં કરતા હા એ પડીકા પ્રસાદ બધું જેમ ફાવે એમાં મંદિરનો યુઝ નહીં કરવાનો મહારાજના વચન પ્રમાણે મંદિરનો યુઝ કરજો અને તો જ ફળ મળે નહીતર ફળ મળે નહીં સ્વામી કહે એ બીજા રાજી કુરાજીએ નથી ખાટ ને ખોટ ખરી માટે ગમતો કરવો ગોવિંદનો બીજાનો મુકાવો પરારે બીજાનું બધાનું ગમતો મૂકો મહારાજ રાજી થાય એમ કરવા આપણે એને રાજી કરવા આવ્યા છીએ માનપાન નહીં આજના સંદર્ભમાં હરિભગત ને હાર નો પહેરાવે ને તો હરિભગત ને ખોટું લાગી જાય 5000 દીધા અમને હાર કેમ નો પહેરાવ્યો તે તમે અમને ખબર નહોતી કે તમે આ હાર પહેરવા હાટુથી 5000 આપ્યા સમજ્યા અને અમારા સાધુને શું છે ખબર ગમીના ફંક્શન માં ઉત્સવ સમયમાં જઈએ ત્યાં જો અમને માઇક નો આપે ને તો અમારો ઉત્સવ બગડી જાય અને આ સ્પેશિયલ જાણે કે સાધુ ઉપદેશ કરવા જ થયા હોય સમજ્યા અને જેટલા વક્તાઓ છે ને એ બધા વક્તા કોઈની કથામાં બેહતા તમે નહીં જોવો સમજાય વક્તાઓ ન બેહે અને કદાચ જો બેઠા હોય તો એમાંથી દૂધમાંથી પૂરા જ કાઢે એ નજરે જોયું છે કાને સાંભળેલી વાત છે કોઈ વક્તાની કથામાં ગયા હોય એટલે એ પછી ઉતારે જઈને કે ગાડીમાં બેહીને બસ એની ખોદણી જ કરે એ વક્તાને આમ ભૂલ થઈ ગઈ ઓલી વાતને આમ વણાઈ ગઈ આ ખોટું છૂતું આ જ કરે એમાંથી હું હારો હતો મારા જીવમાં હું જરૂર હતી એ વાતને પકડે જ નહીં વક્તા હોય ને એ પછી દૂધમાંથી પૂરા કાઢતા શીખી જાય ઓલા તમારામાં ન હોય બહુ માહિર થઈ જાય ને ઝવેરાત નો હીરાનો પછી પડીકો જઈને આમાં ઊંધું સતું કરી બસ ઈ જ જોવે કયો હારો ને કયો સીપીઓ માર્યા જેવો સીપીઓ મારામાં સમજો ને તમે સમજો ને તમારે આ ધંધો જ છે એમ અમારામાં પછી આ જ થઈ જાય વક્તા હોય કોઈની કથામાં બેહે એને બસ બકવાનું જ પછી વક્તા બકતા ભાઈ ક્યાં જ કરે બાકી બીજું એને કઈ અંદર ઉતારવાનું હોય એક જણાને તો એના મમ્મી પપ્પા એ રજા તો જ આપી કે એને જગત પ્રકાશ સ્વામી જેવા કરો તો હવે એના મા બાપ જ અહીંયા આવીને એવી ભી મારી જાય અને આને રજા આપતી વખતે ઈ મગજમાં કરી ગયું મારા બાપાએ કીધું છે જગત પ્રકાશ સ્વામી જેવું થવા હવે સાધુ ત્યાં અને દીક્ષા દે પહેલા વેલા આવ્યા અને ઉપદેશ ચાલુ કરો પહેલું વહેલું જો વંદો સહજાનંદ રસ સીધા જગત પ્રકાશ એમ કીધું જગત પ્રકાશ સ્વામી કેટલી મહેનત કરી છે આમનામ જગત પ્રકાશ સ્વામી બનાવી જતું હોય અને વળી અહીંયા કાંડામાં ઓલી માળા હોય તો નાખી હોય પછી
કેવું નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજને રાજી કરવાનું તાન વયું ગયું છે. સમજ્યા? એ તેજ સમજો સંત ક્ષણ એ વળી તેજ બહુ બુદ્ધિવંત તેજ ચતુર પ્રવીણ નયા જેણે રાજે કર્યા ભગવંત એ સાધુ આચા એ જ શાણા સંત કોણ? તો કે જેણે રાજી કર્યા ભગવાન એને ડાયો કહેવાય, એને ચતુર કહેવાય, એને જ વિચક્ષણ કહેવાય, એને જ માહિર કહેવાય બધી વાતનો. બાકી આ લોકમાં બધું કરી શકે એને ડાયો બુદ્ધિશાળી ચતુર ન કહેવાય. આ લોકમાં બધું જ આવડે કાળું ધોળું કરતાય એને ચતુર ન કહેવાય. કોકને શીશામાં ઉતારી દેવો ને એમાં બુદ્ધિ હોવી જોઈએ, નહીં તો ઈ એમાં ન આવડે. સમજ્યા? ખોટું બોલવામાં માહિર હોવો જોઈએ, નહીં તો પકડાઈ જાય પાછું. એટલા વર્ષ સુધી ન પકડા. બોલો, ઈ આવડત છે એટલા માટે એમાંય માહિર હોવો જોઈએ. તો આ લોકની કદાચ બધું જ ખોટું કરી બધું જ કરી શકો, પણ ચતુર એને નથી કહ્યો, એને ડાયો નથી કહ્યો, એને વિચક્ષણ નથી કહ્યો. એને ડાયો એને જ કીધો છે જે ભગવાનને રાજી કરવા માંગતો હોય. પછી આ દુનિયાનું કદાચ કોઈ ભાન ન હોય ને તો ઈ ડાયો છે. આપણા નંદ સંતોને 2 ની 5 ની નોટ ની ખબર નહોતી. એક સાધુને તો મેં જોયા છે 5 ની નોટ ને ઓળખતા નહોતો. બોલો, આની 5 ની નોટ કહેવાય 10 ની નોટ, કારણ કે આ બદલા બદલ થતું હોય ને. અને પહેલાના વખતમાં એ સ્વામી હમણાં ધામમાં ગયા. એ સ્વામી લગભગ 94 વર્ષની ઉંમરે 95 વર્ષની ઉંમરે ગયા. એ પહેલા કઈક કદાચ આ નોટ નહીં હોય, નોટ ને જ ઓળખતા નહોતો. બોલો, અને તોય એને ખબર પડે ને રૂપિયા છે તો આગા ભાગતા હો પાછા. ઓળખતા નહોતા તો હંગરો નહોતો કર્યો. હે લે સાંભળો, આ નવું પાછું કે રૂપિયા ન લેવાય, ચેક લેવાય. જાહે ક્યાં ચેક લઈ? આમાં શું છે, ચેક લઈને તમને વટાવા આપું તો મારી આબરૂ છે, મારે પાછું જવાય બેંક. આ મોદીએ નોટો બદલાવી ને ત્યારે અમને જેટલું દુઃખ હતું તમને કોઈને નહોતું. એટલું અમને દુઃખ હતું. કારણ કે નોટ બદલાવા જાવું ક્યાં, બેંકમાં જાય તો ફૂટા લાગી. અને તમને દે એક જણે એક સ્વામીએ હરિભગત ને આપ્યા હતા, તેને 8% લઈ લીધું. બોલો, 60% લીધું પાછું. ઓલા કે પણ એટલું બધું ઈ કે થાય એટલું તો હું રાખીશ, નહીં તો હું જાહેરાત કરીશ. કે કોયલ એટલું તો એટલું. બોલો, આ દુઃખ અમારું મોટું નહીં. મેં એક જગ્યાએ બરોબર પ્રવચન હતું, એટલે મને માઇક સંચાલક કે કેવલ્ય સ્વામી કે છે ને 5 મિનિટ આપણને મહારાજ ને વાતો કરશે. ત્યાં તો હરિભક્તો કે ના 1 કલાક આપશો, 1 કલાક આપશો. મેં કીધું તમે બધા કલાક સોટ્યા, પણ અમારા અંતરમાં દુઃખ કેટલું તમે કોઈ દી અમને પૂછો? કારણ નકરું બોલાવો છો. ત્યાં બધા કે બોલો બોલો, અમે તમે કોઈ કરી. મેં કીધું આ નરેન્દ્ર મોદીએ પૈસાની નોટ બદલાવી ને એમાં અમારે નથી લાઈનમાં ઉભું રહેવા તો નથી કોઈને કહેવા કે આ બદલાય. મહારાજની પણ દાંત કાઢી કાઢેલું છે. દખની વાત છે, સમજ્યા? કઈ એ કરી લીધી એને સર્વે કમાણી, એ કેળે ન રાખ્યું કાઈ કરવું. નિષ્કુળાનંદ હરિરાજીએ ફરી ન રહ્યું પાછું ફરવું. ભગવાન રાજી થઈ ગયા ને એટલે સ્વામી કે એને કાંઈ કરવું રહ્યું નહીં. અને આ લોકમાં કદાચ બધું જ કર્યું, એક ભગવાનને રાજી ન કર્યા તો બધું ફેલ. ઘણા તો પાછા કોલર ઊંચા લઈને ફરે છે કે અમે એટલી સંસ્થા કરી નાખી, આટલા મંદિર કરી નાખ્યા, પણ ધર્મ કેટલો પાળ્યો, ધર્મ કેટલો લોકો અને કેટલાયને અવળે માર્ગે દોર્યા. તમે મહારાજના સિદ્ધાંતથી કેટલા તમે બહાર લઈ ગયા, એનો તપાસ કર્યો? એ ભૂલી ગયા. એ જે રાજી કરવાનું હતું
ઈ ગયું અને બીજું બહુ કર્યું. તમે કદાચ એક ફેક્ટરી કરો, 5 ફેક્ટરી કરો, અરે કદાચ હું તો એમ કહો મુકેશ અંબાણી ને અનિલ અંબાણી, મુકેશ અંબાણી એની હારોહાર તમે કદાચ દેશમાં તમારું બીજું ત્રીજું નામ આવી જાય, પણ સ્વામિનારાયણ ભગવાનને રાજી ન કરી શક્યા તો બધું તમારું ફેલ. આ લોકમાં બધું આઈને પડ્યું રહેવાનું છે. અને ઠાકોરજીની એક ખાસિયત છે હો, મેં જોયું તપાસ, એક ઠાકોરજીની મોટામાં મોટી ખાસિયત, તમે આયા જેટલું ભોગવો એટલું ભોગવો, મોજ કરવી એટલી કરો, લઈ તો જવા જ દેતા નથી. બોલો હે કાંઈ નહીં. તમે આ 5000 રૂપિયા હાટુથી ભાઈ ની હારે બોલવાના બંધ કરી દો. ગમે એટલા કોકને આમ હોકી મારી, પેલા આત્માનંદ સરસ્વતી બાપુ ને કહેતા કે રૂપિયા હાટું મહેનત ન કરાય, નારી છોકરીઓ ઉભા રહે બે હોકી જીકીને પૈસા લઈ લેવાય, રૂપિયા વાળા થઈ જવાય. પૈસા હાટું ગધા મજૂરી ન કહેવાય, એ બાપુ નો શબ્દ સમજ્યા. એમ આ લોકમાં તમે બધું જ કર્યું, પણ સ્વામિનારાયણ ભગવાનને રાજી ન કર્યા તો બધું જ ફેર. આ લોકમાં અમે કદાચ 25-50 શું કહેવાય એટલી તો નહીં મેળાવે, પણ 500 કે 800 900 કથાઓ કરી નાખી, પણ પોતાના જીવમાં નો ઉતારી મહારાજ રાજી ન કર્યા તો હું કામનું બધું કથાઓ કરી. અને આ કથાઓ કઈ ગણવા હાટું કથા નથી કરતા. આ તમે કથાઓને ગણો એ એનું શું જરૂર છે? આખી જિંદગી કથા કરવાની જ હોય. તો આનો અર્થ એ જ જો કે અમે 25-50 કે 700-800 કથા કરી, બાકી બધા ડાટા જ કાઢ્યા. સમજ્યા? એટલી જ કથા કરી. આ કઈ આ લખવાની વાત છે. સાધુ ત્યાં એટલે અખંડ કથા હોવી જોઈએ. હજી તો ઓછી કહેવાય. શું કહો તમે? આ ગણતરી કરવા હાટોની કથા છે. મને એક હરિભગત પૂછતા, મને કે તમે કેટલી કથાઓ કરી? મેં કીધું મેં ગણિત નથી. સમજ્યા? એ કે તમે આમ સત્સંગી જીવનની કેટલી કથા કરી, હરિલીલામૃત, પછી આ નિષ્કુળાનંદ કાવ્યની કથાઓ કેટલી કરી? આ ગણતરી કરવાનો આ ધંધો, આ તમે શું માનો છો? કાવ્ય તો સતત હાલ્યું જ જાય. આજ વચનવિધિ પૂરી થાય, કાલ પાછી વચનવિધિ ચાલુ થવી જોઈએ. સમજ્યા? તોય પછી શ્રદ્ધા તો એવી ને એવી હોવી જોઈએ. ગણતરી કરવા માટે કથા નથી કરતા, ગણતરી કરવા માટે પ્રદક્ષિણા નથી કરતા, ગણતરી કરવા માટે કાંઈ નવધા ભક્તિ કાંઈ આપણે ગણતરી કરવા માટે કરતા નથી. હા, ગણતરી મહારાજે કીધું છે કે ગણતરી ન કરીએ ને તો આપણી તમો ગુણમાં વહી જાય, ક્યારે તંદ્ર આવી જાય, કઈ નક્કી ન રહે, ફરે ન ફરે, બધું ખાલી ગૌમુખીમાં હાથ જ રહે. બાકી માળા હેઠી પડી ગયો. આ ભગત કહેતા હતા ને, માળા હેઠી પડી હોય ને પછી કોક એમ કે ને ભગત શું કરો, આમાં હલાવવા માંડે ખોટું, એટલે પણ માળા હેઠે પડી છે. સમજ્યા? અને આ ઠાકોરજી એક માળા કાઢીને એ જોઈને તો હું બહુ ખુશ. શું કામે ખબર? અંદર હું કરો એ તમે ઠાકોરજી જાણો, બાકી બહારના તો એમ જ માને ભાઈ ભગત માળા ફેરવે. અમારે ગામમાં અમે એક બાપા આવે, કાયમ આવે. હવે ઘરે એને હું તકલીફ હોય એ ખબર નહીં. એ મંદિરમાં આવીને છેલ્લે આવીને થાંભલી હતી, થાંભલીને ટેકો દઈને બેસી જાય, ગૌમુખીમાં હાથ નાખી. આમ ખાલી ગૌમુખીમાં હાથ જ હોય, બાકી તો ગૌમુખી ઢળી ગઈ હોય. ભાદરવામાં જેમ ભીંડો ઢળી જાય એમ, ભાદરવાના તડકામાં જેમ ભીંડાનું ઓપલું ડોકું નમી જાય ને હે, માળા ફેરી ફેરી ઊંધે માથે થઈ ગયા. હા, માથું નમી જાય, ગૌમુખી નમી જાય. સમજ્યા? કોઈને ઝોલું આવી જાય તો આપણે એનું કઈ અવગુણ નથી લેતા, પણ બસ એ લોકો એમ કે ગૌમુખીમાં હાથ છે એટલે બધા આપણને એમ માને, અખંડ ભજન કરે, અખંડ. અને એક વાત યાદ રાખજો, 2 કોઠણ થી બહાર જઈને તમે માળા ફેરવો એ ફેલ છે. સમજ્યા? એ ગૌમુખીમાં, અને ગૌમુખી કીધી છે. આ પાવરા જે નીકળ્યા ને એ ખોટા છે. ભેંને ખાણ દેવાના પાવરા તમે અહીંયા લીધા છે, એ ખોટું છે. બાપા પેલા એવું હતું કે ભેં ખાણ ન ઉડાડે એટલે પાવરું બાંધી દેતા. હે? હા, ગૌમુખી કીધી છે.
આ પાવરા ને આ બધું કેટલું કેટલું પૈસા કમાવા હાટુથી નીકળ્યું. આ ભક્તિ નથી. હરિભક્તોને છેતરવાના ધંધા છે. હરિભગત ને કોઈ સાચું કહેતું જ નથી. અત્યારે ઓડા ઘનશ્યામ મહારાજ નીકળ્યા છે, હે એ ફેલ. એનું પૂજન કરવાથી કોઈ દી ફળ નહીં મળે. કારણ કે રાધા કૃષ્ણની મૂર્તિ હોય, માતાજીની મૂર્તિ હોય, હનુમાનજીની હોય, ગણપતિની હોય, સ્વામિનારાયણ ભગવાનની હોય, રામની હોય, કૃષ્ણની મૂર્તિ હોય, કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ જો પોલી હોય તો ગ્રહસ્થને ઘરે અપશુકન છે, સમજ્યા? અને ગ્રહસ્થની ઘરે ચિત્ર પ્રતિમા અને એ પછી વેદની જ મૂર્તિ હોવી જોઈએ. વેદથી મોટી મૂર્તિ ગ્રહસ્થની ઘરે અપશુકન છે. હા, તમારે દર્શનીય સ્વરૂપ કઈ જગ્યાએ તમારે ઘરે રાખવું હોય તો રાખી શકો, પણ તમારે જે થાળ ધરવાનો હોય, એ પૂજન કરવાનું હોય, આરતી ઉતારવાની હોય, એ મૂર્તિ તો વેદથી મોટી હોવી જ ન જોઈએ, સમજ્યા? ગ્રહસ્થની ઘરે. કારણ કે તમારે ઘરે હુતક આવે ત્યારે એનું શું કરો? મોટા મોટા સિંહાસન ગોઠવી દીધા હોય, પછી શું કરો? હુતક આવે એ કે પડતો નાખ દે. અને તમે શું કરો? તમે તો એ કે ગમે ત્યાંથી બહારથી બનાવી લઈ, પાણીપુરી દાબીએ, ભેળ દાબેલી ની, કે હમણાં ભગવાન ભાળવા નથી એમ માનતા છે ને. આપણે હારો હારો ખાવાનું, ભગવાનને પડતો નાખી દેવાનું, કારણ કે ફરે તો નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાને શું લખ્યું કે પોતાને જે પૂજવાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ અન્ય ભક્તને આપી અને પોતે પોતાની રીતે તો તમે સ્વરૂપ બીજાને તો આપી ન શકો, કારણ કે બીજાની ઘરે તમે દેવા જાઓ, એની ઘરે 10 બાય 10 ની રૂમ હોય, ત્યાં તમારો ઓલું સિંહાસન મૂકે ક્યાં? પહેલા નંબરમાં તો સ્ક્રૂજ ફિટ કરી દીધા હોય, સમજ્યા? એટલે આ ભગવાનને સજા ન દેવી, વેતની મૂર્તિ રાખવી, સમજ્યા? વેતની મૂર્તિ ક્યાંક દેવી હોય તો દેવાય. મંદિરમાં ઘણા તો ભૂતક આવે ને, એટલે પૂજા છે એ પેક કરીને મૂકી દે. પછી એ પૂજા ભૂતક વહી જાય ને તો પૂજાને પછી ખખેરવી પડે, સમજાય ને? કેદી નીકળે જ નક્કી નહીં, કેદી ચાલુ જ કરે એ નક્કી નહીં. એમાંય જો શિયાળો હોય તો ભગવાન કે આજ તો આવ્યું હવે મારું. શિયાળો પૂરો થાય પછી થાય, સમજ્યા? એટલા માટે આપણા નંદ સંતોએ છે ને અમુક પ્રાંતમાં એવું પ્રવર્તાવેલું છે કે પછી પૂજા બંધ કરે પછી ચાલુ નહોતા કરતા. એટલે કીધું ભૂતકમાં તમે કરજો, થોડોક દોષ લાગશે તો બોલ્યો હાવ જાહે. વાસ્તવમાં તો એ શાસ્ત્રનો મત નથી, આ તો સંતોએ વચલો માર્ગ કાઢ્યો. માટે ભગવાનના ભક્તએ રાજી કરવા માટે જેમ શાસ્ત્રમાં કીધું એમ જ કરવું. સ્વામી બહુ સરસ વાત લખે છે, જો એ વચન વિદ્યા ગ્રંથ છે રૂડાજે. આ ગ્રંથ બહુ સરસ છે, સ્વામી કહે એ હરિ વિમુખ ને લાગશે કુડાજે. જે ભગવાન થી વિમુખ છે, ભગવાનની આજ્ઞા લોપતલ છે, એને તો આ ગ્રંથ કડશે. એ જેને પહેરવો છે પરનર નો ચૂડાજે. બીજાનું જેને ઘર માંડવું છે ને, બીજાનું ઘર માંડવું છે ને, એને આ વચન વિધિ ગ્રંથ છે ને એ બહુ વહરો લાગશે. કારણ કે એને રૂપિયાનું ઘર માંડવું છે, જેને માનનું ઘર માંડવું છે, એને કોઈ વિમુખ નું હારે રહેવું છે, એને આ વચન વિધિ નામનો ગ્રંથ છે ને એ તો કડવો ઝેર લાગશે. એ તે તો કહેશે આ કવિ હતો કાલુડો દે. નિષ્કુળાનંદ સ્વામી કે આ શાસ્ત્રને નહીં, મને કહ્યું છે. એ કાલુડાઈમાં એને ગ્રંથ કર્યો, આ બધે વેવલાઈમાં જ આ ગ્રંથ કર્યો, પાન નોતે લખી નાખ્યું બધું. નિષ્કુળાનંદ સ્વામી કે મને આવું આવું ખપકારવાના છે બધા. એ કાલુડાઈમાં આ ગ્રંથ કર્યો, એમાં ભોગવવા વિમુખાયતે. એ દીઠા દુખિયા વિમુખ ને ત્યારે સન્મુખ સિપાય ના ગતિ. સન્મુખ હતા હું પામીને લઈ ગયા.
આ જેટલા વિમુખ હતા એ બધા દુખિયા છે. આ વળી મુખ હાટી ગઈ. આ આમ ટીકા કરશે બેઠા બેઠા. વચન વિધિ જેને નહીં આમ જેટલા આજ્ઞા લોકતો હોય ને એને આ કથા બહુ કડક પડે. એ કથામાં ન આવે. કથા હાલતી હોય ને ત્યાં સુધી દરવાજાની આજુબાજુ ફરે. સમજ્યા? કથા પૂરી થાય એટલે તરત આવી જાય શોભાશી કહું રે વાહ ભાઈ વાહ ભક્તિ. સમજાય? એ હું કામે એને આ સીધું ઇન્જેક્શન લાગે. સમજ્યા? ઘણા વેક્સિન ની દવા નથી લેતા. શું કામ? કે તાવ આવે. પણ તાવ આવે એ સારું. કોરોનામાં હાવ વયું જવું એમ કરતા. સમજ્યા? તાવ આવે તો થોડાક તાવ આવે, એક દી બે દી અશક્તિ રહે, પણ હાવ વ્યા જવું. એમ જેને આ ઇન્જેક્શન તાવની બીકે નહીં લેતા હોય ને એને પછી તો બહુ ભય ખોતરવી પડશે. ઘણા નથી આવતા. એનું કારણ શું છે? એ કરી વખત કે મેં તો હવે છે ને આમ પ્રગતિ કરી. પ્રગતિ મેં કીધું કઈ રીતે? એ કે સવારમાં આવું એ સામાન્ય કહેવાય. એથી થોડાક આગળ પ્રગતિ કરી એટલે 10 વાગે આવું, થાળ આવે તો દર્શન કરો. તો મેં કીધું હજી થોડીક આગળ પ્રગતિ કરો, રોંઢે આવો, અને એથી આગળ ઠાકોર કોઢે થી આવો. એને પ્રગતિ માને. જેમ જેમ આગળ જાય એમ. સમજ્યા? હું કામ એને પ્રગતિ હું કામ કરવી પડી? આ રીતની પ્રગતિ અહીં હેઠે રેલો આવે. સમજ્યા? હું એક ગામમાં ગયો ને, પેલા થોડાક દી તો મારા બહુ વખાણ કર્યા. બહુ બધાએ બહુ વખાણ કર્યા કે સ્વામી તમારું જીવન અમે જાણ્યું, તમે તો બહુ સરસ કથા કરો છો, તમારી વાતો હારી, બહુ વખાણ કર્યા. પછી વચન વિધિ ચાલુ કર્યો તો બંધ થઈ ગઈ. મેં કીધું કેમ આ ઓલા વખાણ કરતા એ નો દેખાણા નથી? એ કે એ તો તમે જો એને વાહો થાબડ્યો હોત ને તો આવત. કદાચ હાલો હું વાહો થાબડીશ, પણ સ્વામિનારાયણ વાહો નહીં થાબડે. આપણે તો સ્વામિનારાયણ વાહો થાબડે ને એવું કરવાનું છે. એ એમ કે વાહ જે કરવા મોકલ્યો તો એ તું કરીને આવ્યો. સ્વામી કે આ મને કેટલાય વાહો નથી થાબડતા, મને વાહેથી ગાયું જઈશ. જો એને કાલુડાઈમાં આવો ગ્રંથ કર્યો, એમાં વગોવ્યા છે વિમુખયતી. હે દીઠા દુખિયા બધાય વિમુખ ને ત્યારે સન્મુખ શિપાય ના કતે. સ્વામી પછી છેલ્લે કોણી મારે. જો બળદ હરખો નો હાલે ને, તરેલામાં નો આવતો હોય ને, પછી એને શું કરે ખેડૂત? કોણી મારીને બેવડો વાળી દે, અંદર લઈ લે ગમે એમ કરીને. એમ સ્વામી કે એમ આ અભાગ્યો, એમ આ અભાગ્ય એ કોઈ વિમુખ પણ તો જતા નથી. વચન દ્રોહી પણ દ્રઢ કરીને એ હરે કોઈ ભજતા નથી. આ વાત સાંભળી અને સીધે રસ્તે આવતા નથી અને વચન દ્રોહી પણ દ્રઢ કરતા જાય છે. પાછા સીધા તો થતા જ નથી. આ જે કાંઈ કીધું એ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું. આ કોઈ આપણે સ્વામીની વાતો વાંચી તો પહેલી વાત શું આવે? પહેલી જ વાત સ્વામી વાત કરે છે ને આપણે સાંભળીએ છીએ. પછી વાંચનારની ઉપર નો નાખવું આણે આમ કીધું એમ. આમાં આવ્યું એ તો લીમડો કડવો કોને લાગે? લીમડો મીઠો કોને લાગે? હા, હરપ કરણે ને સર્પ કરણે ને એને સમજી લેવાનું. જે કડવા લીમડાને જે મીઠો કહેવા માંડે આમાં ભેદ છે. સમજ્યા? વિમુખ ને જે સુખિયા માનવા મળે અને એની હારે જે મોજ કરવા માંડે ને એટલે સમજી લેવાનું આને હરપ કર્યો છે, આ હવે મરવાનો. તો કોઈ એમ કે કાંઈ મરતા નથી, આ જો ગામડે ગામડે ફરે છે, મોજ કરે. પણ એનું દ્રષ્ટાંત સ્વામી 64 પદીમાં દીધું. ગરોળીની પૂંછડી કપાઈ ગઈ હોય, સ્વામી કહે સર્પની પૂંછડી કપાઈ ગઈ હોય તો તડફડિયા મારે. ખબર તમને? કોઈને અનુભવ? એ તડફડિયા મારે એટલે એમ માનવું કે જીવ છે.
એને ધનુર ઉપડ્યું છે, સમજ્યા? ધનુર ઉપડ્યું છે ને એ ઘડી જાય જીવ જાશે રે, થોડી વારમાં એ બંધ થઈ જવાની. અને જગતમાં કહેવત છે, બહુ દીવો મળે પ્રકાશ કરવા એટલે સમજી લેવાનું દિવેલ પૂરું થઈ ગયું છે ને હવે જાહે, સમજ્યા? અને જે બહુ બોલવા મળે એને તમને અનુભવ છે. બીજું દૃષ્ટાંત, મશીન ઉપર પહેલાના વખતમાં શીશી બાંધતા, ઠુક 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 થાય અને પછી ઠુક 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 થવા મળે એટલે બોલો ગમે એટલો આઘો હોય નથી પાવડો મૂકીને થોડે. શું કામે? પાણી થઈ રહ્યો ને આ પાણી થઈ રહ્યો એટલું નહીં, આ કુવામાં જાહે ફાઉન્ડેશન હોતું જાહે એટલે ઓલો નાથી ડોટ મૂકે, સમજ્યા? એટલે આ સમજી રાખવાનું, આ દ્રષ્ટાંત બધાને એનો સિદ્ધાંત આપણે કાલે સમજશું. અત્યારે 2 મિનિટ હરિનામ સંકીર્તનની સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ